ઇન્ટરનેશનલ પેડિયાટ્રિક એસોસિએશન કોંગ્રેસ IPA કોંગ્રેસ અને ઇન્ડિયન એકેડમી ઓફ પેડિયાટ્રિક્સ પેડિકોન ની 60મી વાર્ષિક કોન્ફરન્સ 19 થી 23 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે। આવનારી કોન્ફરન્સને વધુ ખાસ બનાવવાની બાબત એ છે કે ભારત 46 વર્ષમાં પ્રથમ વખત IPA કોંગ્રેસનું આયોજન કરી રહ્યું છે। તે ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે। IPA કોંગ્રેસની થીમ ક્વોલિટી કેર ફોર એવરી ચાઇલ્ડ એવરીવેર છે। ગાંધીનગરમાં 19 થી 23 ફેબ્રુઆરી દરમિયાન 30મી IPA કોંગ્રેસ અને 60મી પેડિકોન યોજાશે। ભારત 46 વર્ષમાં પ્રથમ વખત IPA કોંગ્રેસનું આયોજન કરી રહ્યું છે। ગાંધીધામના જાણીતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર નવીન ઠાકર IPA કોંગ્રેસ દરમિયાન ઇન્ટરનેશનલ પેડિયાટ્રિક એસોસિએશનના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે। ડોક્ટર બકુલ પારેખ કોંગ્રેસના ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન હશે, જ્યારે ડોક્ટર સંતોષ સોન્સ સાયન્ટિફિક ચેરપર્સન છે। ડોક્ટર ઉપેન્દ્ર કિંજાવડેકર કોન્ફરન્સમાં 2023 માટે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના પ્રમુખ તરીકે, ડોક્ટર વિનીત સક્સેના માનદ સેક્રેટરી જનરલ તરીકે, ડોક્ટર સમીર દલવાઈ ટ્રેઝર તરીકે અને એકેડમીના અન્ય પદાધિકારીઓ સાથે ભારતભરના 40,000 સભ્ય બાળરોગ ચિકિત્સકોની ટીમ સાથે કાર્યભાર સંભાળશે। ડોક્ટર વિનીત સક્સેના અને ડોક્ટર ચેતન ત્રિવેદી કોંગ્રેસના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી હશે। સમગ્ર ભારતમાંથી 6,000થી વધુ બાળરોગ નિષ્ણાતો અને વિશ્વભરમાંથી લગભગ 500 પ્રતિનિધિઓ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે। હું ડોક્ટર બકુલ પારેખ, IPA 2023 કોંગ્રેસનો પ્રેસિડેન્ટ અને આ આખી કોંગ્રેસની ઓર્ગેનાઇઝેશનમાં મારી ટીમની આરે હતા કહેતા। આ કોંગ્રેસ જે છે એમાં 149 કન્ટ્રીઝ પાર્ટ લઈ રહી છે, જે 1 મિલિયન પીડિયાટ્રિશિયનને રિપ્રેઝેન્ટ કરે છે। અને આમાં 9 હોલની અંદર અમારો સાયન્ટિફિક પ્રોગ્રામ ચાલશે 20 તારીખથી માંડીને 24 તારીખ સુધી, અને 19 તારીખે પ્રી કોન્ફરન્સ વર્કશોપ હશે। અને હમણાં 2 દિવસ WHO ન્યૂબોર્નનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, એનાથી ચાલશે। વેક્સિન ટ્રસ્ટનું જે 0 ડોઝ ઉપર અને કોલ ટુ એક્શન પ્લાન એ બધું એમાં આખું નવી કેટલા પાર્ટિસિપન્ટ્સ હશે અને ગુજરાતથી ટોટલી 7,000 પાર્ટિસિપન્ટ્સ છે, અને આપણે એની અંદર ફેકલ્ટીઝ 1000 જણ છે, અને ગુજરાતમાંથી એમાંથી 30% લોકો ગુજરાતના છે, કારણ કે ગુજરાતમાં થઈ રહી છે એટલે નેચરલી વધારે અહીંયાથી આવે, પણ બાકી આખી દુનિયાથી બધેથી આવી રહ્યા છે। USSR, UK, USA, આફ્રિકા, નાઇજેરિયા, બાલ્ટિક કન્ટ્રીઝ, મિડલ ઇસ્ટ બધેથી આવી રહ્યા છે। અને ત્યાં અમે સાયન્સનું બધા એકબીજાને આપણે કરશું, અને જ્યાં ત્યાં એ લોકો નવું શોધેલું છે, અમે અહીંયા નવું શોધેલું છે, આઈડિયા એક્સચેન્જ કરીને આપણે આપણા બાળકો માટે યુઝ કરવાની ટ્રાય કરશું। અને જેમ નવીનભાઈએ પહેલાં કીધું એ રીતે વી વોન્ટ ટુ શો ટુ ધ વર્લ્ડ લાઈક બેસ્ટ ઓફ ઇન્ડિયા ટુ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, એટલે આપણે ભારતે જે અચીવ કર્યું છે એ આપણું ગૌરવ છે, અને આપણે દુનિયાને બતાવવા માગીએ છીએ। અને આપણે ત્યાં ઇનોવેશન હબ છે, જેની અંદર આપણે મેક ઇન ઇન્ડિયા એટલે જેમ કે કોવિડના વેક્સિન બનાવ્યા, યુનિસેફે કંઈક કર્યું, ગુજરાતની ગવર્મેન્ટ શું કરી રહી છે, ઇન્ડિયામાં આપણું નવું શું થઈ રહ્યું છે એ બધું બતાવવા છે। સ્વસ્થ ભારત માટે આપણે જે વાત થઈ રીતે ન્યુટ્રિશન ઉપર જોર આપવાના છે, વેક્સિનેશન ઉપર જોર આપવાના છે, મેન્ટલ હેલ્થ ઉપર જોર આપવાના છે, સ્કૂલ હેલ્થ ઉપર જોર આપવાના છે, પેશન્ટ સેફ્ટી ઉપર જેને ચાઇલ્ડ એબ્યુઝ અટકાવવાનું કઈ રીતે, અને જેમ 5 થી 15 વર્ષના અર્લી એડોલેસન્ટ ઉપર ધ્યાન આપવાના છે। એટલે આ બધા ફેક્ટરો અલ્ટિમેટલી બાળકના સ્વાસ્થ્ય માટે મહત્વના છે। આપણે જ્યારે સ્વસ્થ ભારતની વાત કરીએ છીએ, સ્વસ્થ ભારત ત્યારે જ રહેશે જ્યારે સ્વસ્થ બાળક રહેશે, અને બાળકોને લાગતા જેટલા બી સ્વાસ્થ્યના વિષયો છે, ન્યૂબોર્નથી લઈને એડોલેસન્ટ, બધા અહીંયા દુનિયાના ટોપમોસ્ટ એક્સપર્ટ ચર્ચા કરશે। શું પોલિસી છે, શું સાયન્સ છે, શું હોવી જોઈએ, એ બધી ચર્ચા થશે। એનાથી બધી મહત્વની પોલિસીઓ બધી ડેવલપ થશે, અને આપણે ત્યાં જેમ પહેલાં કીધું રીતે જામા, BMJ, લેન્ડસેટ એ બધાના ચીફ એડિટરો આવી રહ્યા છે, એટલે એના થ્રુ અમે રિસર્ચ ઉપર પણ ડિસ્કસ કરવાના છે। એટલે હંમેશા આપણે કાંઈ ને કાંઈ નવું શોધવાની ટ્રાય કરીએ કે જે બાળકના સ્વાસ્થ્યને હેલ્પ કરે। એટલે આ બધી પોલિસીઓ અને બધા ઇનોવેશન્સ આપણને આગળ જતા બાળકના સ્વાસ્થ્ય માટે કામ આવશે। અને એમ આપણે વાત થઈ કે એને સિંગલ ડિજિટ લઈ જવાનો જો આપણો ટાર્ગેટ છે, એના ઉપર કાર્ય થઈ રહ્યો છે। ને જેમ મેં કીધું કે ગુજરાત આ ક્ષેત્રમાં અગ્રણી રહ્યું છે, ને એમાં ઘણા બધા પ્રોગ્રામ્સ એવા જો શરૂમાં હતા કે આપણે પ્રાઇવેટ પ્રેક્ટિશનરને પણ ઇન્વોલ્વ કર્યું હતું। હવે પૂરો ફોકસ દુનિયામાં છે સ્મોલ એન્ડ સિક ન્યૂબોર્ન, જો બાળકો જેને દાખલની જરૂર પડે છે, એના માટે આપણે ઓલરેડી ગુજરાતમાં હતો ને સારું કામ થઈ રહ્યું છે, ને લગાતાર મૃત્યુદર ગુજરાતમાં ઘટી રહ્યો છે।
અને બીજું આપણે સ્ટીલ બર્થ ઉપર પણ ધ્યાન આપી રહ્યા છે કે ઘણા બધા સ્ટીલ બર્થ થઈ રહ્યા છે પેલા શિશુ એને કાઉન્ટ નથી થતું, એટલે કાઉન્ટ નથી થતું, એને પણ અમે ધ્યાનમાં લઈને ડિમાન્ડ જે છે એ રીચિંગ ટુ અનરીચ, એટલે સરકાર બધા મહેનત કરવાથી અમુક લેવલ સુધી પહોંચી શકે છે, પણ છતાંય લગભગ 20% બાળકો એવા છે કે જેને ત્યાં સુધી પહોંચી નથી શકતા. એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આપણે કંઈક એવા ઇનોવેટિવ નવા પ્રોજેક્ટ કરવા જોઈએ કે જેથી આ જે બાળકોને સુધી પહોંચાતું નથી કે જેના લીધે એમાં મૃત્યુદર વધારે છે, બધા બીજા રોગ વધારે છે, કુપોષણ વધારે છે, તો એ બાળકો સુધી પહોંચીએ તો આપણે ઘટાડીએ તો એનાથી ઘણો સારો ફાયદો. અને અત્યારે સરકાર સાંભળી રહી છે, એટલે અમે અમારા તરફથી કમિટમેન્ટ આપ્યું છે કે તમે અમને મોકો આપો, તમે અમારે હાથ જોડો તો અમે તમારે हाथ जोड़िए અને આ બધા प्रोजेक्ट આપણે છેવટ સુધી લઈ જઈએ. हमें ये बताने में खुशी होती है कि हमारे केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख भाई मांडविया जी और यहाँ के चीफ मिनिस्टर श्री भूपेंद्र जी पटेल जी, इन दोनों का मार्गदर्शन हमें मिल रहा है. समय समय पे हम उनसे सलाह मशवरा कर रहे हैं और शायद ये दोनों फिजिकली ऑल्सो हमारे इनॉग्रेशन सेरेमनी में शरीक हो जाएंगे. सो ये बहुत बड़ी है हमारे लिए बात होगी. માંગણી છે તો જેમ મેં કીધું કોલ ટુ એક્શન જો આઈપીએ નો છે ઇટ ઇઝ ઓન બિહાફ ઓફ ઓલ મેમ્બર સોસાયટી વિચ ઇન્ક્લુડ્સ ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ. તો અમારો જો થીમ છે આઈપીએ નો 23-25 મારા ટેન્યુઅરનો જો ખતમ થશે ગ્લાસગોમાં યુકેમાં, તો એની થીમ છે રીચિંગ એવરી ચાઇલ્ડ. રીચિંગ એવરી ચાઇલ્ડ એનો અમે કેવી રીતે પહોંચશું? અમારા પીડિયાટ્રિશિયન, અમારી મેમ્બર સોસાયટી ને અમારી માંગણી જેમ મેં કીધું કે કોલ ટુ એક્શનમાં ન્યૂબોર્નથી લઈને એડોલેસન્ટ जो भी मुद्दा एवा है ये कॉल टू एक्शन एमना माटे छे ने अमारा तरफथी कमिटमेंट है जेम राजूभाईए कीधुं कि ज्यां तमे नथी पहोंची सकता अमारा पीडियाट्रिशियन मित्रों तमारा साथे रहेशे ने त्यां पहोंचवामां पूरी मदद करशे. एवा 70 थी वधारे मेम्बर सोसायटी अहींया साइन करशे ने ओथ लेशे कि अमारा बधा मेम्बरना जेम 40,000 मेम्बर छे इंडियन एकेडमीना अमना बिहाफ पर डॉक्टर उपेन्द्र ओथ लेशे कि अमे आ बधामां तमारी मदद करशुं. तो एक मांगणी अमारी नथी सरकारथी, अमारी दरेक बाळकोना घणा बधा प्रश्नो छे जो थई रह्यो छे सारूं. जेम बकुलभाई स्टील बर्थनुं कीधुं एने कोई काउंट नथी थतुं, तो एना उपर फोकस होवुं जोईए. कोई माँ बाप अपने बच्चे के बारे में जितना सोचता है उससे 2 कदम आगे जाके हम लोग भी सोचते हैं. सो वी कंसीडर अवरसेल्व्स टू बी इक्वल स्टेकहोल्डर्स फॉर द ग्रोथ एंड डेवलपमेंट ऑफ एवरी चाइल्ड. We are not only doctors, we are advocates for the children. Raju bhai said we always try to do advocacy for the children. અને કોંગ્રેસનો આપણો થીમ છે ક્વોલિટી કેર ફોર એવરી ચાઇલ્ડ એવરીવેર. એટલે ખાલી ટ્રીટમેન્ટ નહીં પણ ક્વોલિટી કેર, એટલે એની ક્વોલિટી પણ ડિફાઇન કરશો અમે કે આ કરવાથી સારી ક્વોલિટી થાય. IPA નો ઓવરऑल थीम છે એવરી ચાઇલ્ડ એવરી એજ एवरीवेयर एंड दैट इंक्लूड्स गुजरात. लॉन्च होने जा रहा है 22 फरवरी को सुबह 11 बजे सेंट जेवियर स्कूल गांधीनगर. अभी सुबह मेरे प्रिंसिपल से मुलाकात हुई. सो इट विल बी इन 2 एज ग्रुप्स 3 to 9 and 10 to 18 and we'll be focusing on, as I said, 5 key areas. बच्चों का पोषण, बच्चों का एक्सरसाइज, फिजिकल एक्टिविटी, स्क्रीन टाइम से उसको कन्वर्ट करना है ग्रीन टाइम में, उनका स्लीप, सोने की जो आदत रहती है, मेंटल हेल्थ. हमको ये देखना है कि हर बच्चा स्वस्थ रहे. हमको सबको दुख हुआ कि जब हम देखते पढ़ते कि बच्चों के सुसाइड रेट्स बढ़ रहे हैं. हमारे देश में 10 से 17 साल की उम्र में 1.5 करोड़ बच्चे या तो शराब या स्मोकिंग करते हैं. 1.5 करोड़, 10 से 17, 18 भी नहीं हुए. तो सब्सटेंस एब्यूज ये कितनी बड़ी चीज़ है. तो इन समस्याओं पे हम ये बच्चों के साथ डायरेक्ट बात करेंगे, उनके माता पिताओं के साथ, उनके टीचर्स के साथ. हमारे मेंबर्स एक बार स्कूल में जाएंगे, टीचर्स को भी बताएंगे और टीचर्स हम सोचते हैं कि वो आगे करेंगे. सो हमारा मानना है कि अगर इस प्रकार से हम पूरे देश में पहुंचे तो आई एम श्योर कि हमारा जो संकल्प है संपूर्ण स्वास्थ्य, होलिस्टिक हेल्थ ऑफ अ चाइल्ड, विच इज़ वेरी मच डुएबल. तो हम सिर्फ बच्चों की, क्योंकि लोगों को लगता है डॉक्टर यानी क्या, बुखार आए तो डॉक्टर के पास जाना है. हमारा ये कर्तव्य है देखना कि बच्चों बीमार ही नहीं पड़े और स्वस्थ रहे, मानसिक स्वास्थ्य भी रहे, शारीरिक स्वास्थ्य भी रहे. और इस प्रकार से किस प्रकार हम लोग अपनी तरफ से मेहनत कर सकते हैं. हमारे 40,000 मेंबर्स कंप्लीटली कमिटेड टू द कॉज रहते हैं. कोई भी चीज़ बच्चों के लिए हो तो हमारे मेंबर्स उतने ही उसके लिए कमिटेड रहते हैं. तो इस प्रकार से हम हर स्कूल में जाना चाहते हैं. तो आपके माध्यम से मैं हर पेरेंट तक पहुंचना चाहता हूं, गुजरात के हर स्कूल प्रिंसिपल तक पहुंचना चाहता हूं कि आप खुद से आपके शहरों में या गांव में जहाँ कोई आईपी मेंबर है उनको पूछिए कि ये प्रोग्राम हमारे स्कूल में कब होगा. सो दैट शुड बी द डिमांड एंड देन वी कैन, आवर मेंबर्स कैन वेरी इजीली डू इट. सो इस प्रकार से हम करेंगे. आई एम श्योर दैट विल बी हैविंग अ वेरी हेल्दी गुजरात ऑल्सो. पीडियाट्रिकनी ऑलिम्पिक है तो जेम ऑलिम्पिक ऑर्गेनाइज थाय तो आपणे केवी खुशी थाय एवी अमने खुशी थाय छे के
this much big conference, international pediatric association, એ આપણા આંગણે હોય ગાંધીનગર, જે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે ભાઈ વાઇબ્રન્ટ ગુજરાતથી એમણે ચાલુ કરી દીધું. અત્યારે વી આર જસ્ટ સો હેપી કે ગુજરાત સેન્ટરમાં છે ગ્લોબલી. સો બહુ જ હ્યુજ કોન્ફરન્સ છે, 6000 ડેલિગેટ નાની વાત નથી, અને આટલા બધા ફેકલ્ટી એક્રોસ ધ ગ્લોબ આવવાના. સો ડેફિનેટલી એક સવાલ થાય કે આનાથી બેનિફિટ કોને? તો બેનિફિટ ડેફિનેટલી બાળરોગ નિષ્ણાતો તો ખરા જ, મતલબ પીડિયાટ્રિશિયન, પણ જે પણ હેલ્થકેર વર્કર્સ અથવા પેરામેડિકલ હેલ્થકેર વર્કર્સ જે બાળકના સ્વાસ્થ્ય માટે કામ કરે છે, બધાને એડવાન્ટેજ થવાનો છે. અને અલ્ટિમેટલી ઇટ વિલ રીચ આઉટ ધ કોમ્યુનિટી, કારણ કે બાળકના સ્વાસ્થ્ય માટે ડોક્ટરો અને બધા જ હેલ્થ વર્કર સાથે કામ કરે છે. સો અલ્ટિમેટ આપણો ગોલ એ છે કે બાળ સ્વાસ્થ્ય, જે એમણે સવાલ કર્યો કે ન્યુનેટલ મોર્ટાલિટી, ઇન્ફન્ટ મોર્ટાલિટી, અલ્ટિમેટલી આપણે શું જોઈએ છે? સારું સ્વાસ્થ્ય જોઈએ છે, બાળકનું સારું જીવન જોઈએ છે, લાંબુ જીવન જોઈએ છે. એના માટે જ આપણે આ બધા જ પ્રયત્ન કરીએ છીએ.